શરૂઆત કરીએ છીએ એકાઉન્ટના ભાગ 2 એના પ્રકરણ નંબર 1 ની. પ્રકરણ નંબર 1 ચેપ્ટરનું નામ છે શેરમૂડીના વ્યવહારો. ચેપ્ટરનું નામ શું છે? શેરમૂડીના વ્યવહારો. આ ચેપ્ટરમાંથી તમને પરીક્ષામાં 1 માર્કનો એમસીક્યુ પૂછાશે અથવા વીએક્યુ પૂછાશે અને એક 8 માર્કનો દાખલો કમ્પલસરી પૂછાશે. બરોબર? આ આખો દાખલો પરીક્ષામાં ફરજિયાત આવશે, એની ઓપ્શનમાં કશું જ નહીં હોય. હશે એટલે આ ચેપ્ટરનો બીજો દાખલો હશે. બીજું દાખલો નથી, 8 આમનોધ જ છે. ક્યાં તો તમે 8 આમનોધ લખો અથવામાં 11 આમનોધ લખો. વસ્તુ એકની એક જ થઈ, ખાલી 3 નવી શીખવાની આવશે. બરોબર? પૂરેપૂરું આમનોધ ઉપર આધારિત જ ચેપ્ટર છે. હવે થોડી પ્રસ્તાવનાની શરૂઆત કરીએ. તો આજે આખો લેક્ચર આપણો થિયરીમાં જ જશે અને થિયરી પૂરી કરી દઈશ. પછી તમને આ પેમ્પલેટ મોકલીશ અને એમાં એક આમનોધોનું લિસ્ટ મોકલીશ. એ તમારે તૈયાર કરવાનું છે. હવે ઔદ્યોગિક ક્રાંતિ પછી તમને બધાને ખબર હોવી જોઈએ કે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. કયું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું? કંપની સ્વરૂપ. કંપની સ્વરૂપ. હા. અને આજના આધુનિક યુગમાં, આજના મોડર્ન યુગની અંદર જો સૌથી કોઈ મહત્વનું હોય તો એ કંપની છે. બરોબર? અને એ કંપનીમાં સૌથી મહત્વનું હોય તો એ કંપનીની મૂડી છે. કોની મૂડી છે? કંપનીની મૂડી. અચ્છા, તમને બધાને યાદ હોય તો જ્યારે નરેન્દ્ર મોદીએ લોકડાઉન કર્યું, બરોબર, તો આ લોકડાઉનની અંદર સૌથી પહેલા જેણે પૈસા આપ્યા, સૌથી પહેલા સહાય કરી એ કોણ હતું? ટાટા. રતન ટાટા. કોઈને ખબર છે કેટલા રૂપિયા સહાયમાં આપ્યા હતા? 1500 કરોડ. 1500 કરોડ. આપણને કોઈ 1500 રૂપિયા આપવાનું કેમ તો આપણે વિચારતા હોઈએ આ વ્યક્તિએ 1500 કરોડથી પણ વધારે રકમની સહાય લોકડાઉન વખતે કરી, સહાય કરી. તો આ 1500 કરોડ એમને ઘરના આપ્યા કે ધંધામાંથી આપ્યા? ધંધામાંથી. ધંધામાંથી. એટલે એ એમની મૂડી જ એમને આપી. એટલે આધુનિક યુગમાં મૂડી એ સૌથી મહત્વનો ભાગ ભજવે બાળકો. બીજું, ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1956 કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. હું તમને જે એનોટ કરું છું દેખાય છે ખરું તમને? હા. અસ્તિત્વમાં આવ્યો. ત્યારબાદ ઈસવીસન 1961 અને અત્યારે હાલ વર્તમાનમાં કંપની ધારો 2003 અસ્તિત્વમાં છે. કયો? આજે બ્લુ થાય છે, મોબાઈલમાં બ્લુ થાય છે ને એ લાઈન વાંચી લો. સૌ પ્રથમ કયો? ઈસવીસન 1956 નો કંપની ધારો, ત્યારબાદ ઈસવીસન 1961 અને અત્યારે વર્તમાનમાં ઈસવીસન 2013. એટલે તમને પરીક્ષામાં કોઈ પૂછે કે ભાઈ અત્યારે હાલ કયો શું કહેવાય કંપની ધારો ચાલે છે, તો તમારે શું કહેવાનું? 2013. યાદ રહેશે? હા. હવે આજે કંપનીના પ્રકારો છે ખાસ કરવાના. એમાં પહેલો નંબર કયો લખ્યો છે? કાયદા દ્વારા સ્થાપિત કંપની. કાયદા દ્વારા સ્થાપિત કંપની. કંપની શું એ તમને વ્યાખ્યા ખબર છે કોઈને? 11મા ધોરણમાં તમે કંપની વિશે ભણ્યા હતા તો તમને એની વ્યાખ્યા ખબર છે? કોઈને નહીં ખબર? કંપનીનું પોતાનું અલગ અસ્તિત્વ હોય. તો મને ખબર છે દેવી. કાયદા 2013 મુજબ કે એના પહેલા કોઈ બનાવેલ કાયદા મુજબ અસ્તિત્વમાં આવેલ. ઓકે, સરસ. આયુષી બોલી ને? ના, વંશિતા સર. વંશિતા બોલી. બહુ સરસ દીકરા. કાયદા દ્વારા સ્થાપિત. પહેલા તો કંપની શું છે તો ધ્યાન આપો. ધંધાના 3 સ્વરૂપ છે. પહેલું સ્વરૂપ કયું? વૈયક્તિક માલિકી. બરોબર. બીજું સ્વરૂપ? ભાગીદારી. સ્વરૂપ? કંપની. ચેષ્ટા ત્રિવેદી છે.
હા સર. વિશ્વા અક્ષયભાઈ, हाँ सर. વિશ્વા ગિરી, हाँ सर. ઓકે સારું. વૈયક્તિક માલિકીમાં મૂડી ઓછી જોઈએ અને એક જ જણ માલિક હોય. ભાગીદારી પેઢીમાં થોડી મૂડી વધારે જોઈએ, માલિકો બે કરતા વધારે હોય. કંપની એવી છે કે જ્યાં બહુ જ મૂડી જોઈએ, ખૂબ જ વધારે મૂડી જોઈએ અને માલિકો પણ બહુ જ હોય, અસંખ્ય હોય. એક એવો અંદાજ છે કે જેટલા શેર હોલ્ડર હોય એટલા માલિક હોય. જેટલા શેર હોલ્ડર છે એટલા માલિક છે. 10, 15, 50, 100, 1000 જેટલા બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો હોય એ તમામ એના માલિક કહેવાય. એટલે કંપનીની એટલે એવી સત્તા અથવા કંપની એટલે ધંધાનું એવું સ્વરૂપ કે જ્યાં સૌથી વધારે મૂડીની જરૂર પડે છે. સૌથી વધારે શેની જરૂર પડે છે? મૂડીની. મૂડીની. હવે એમાં પહેલું આવે છે કાયદા દ્વારા સ્થાપિત કંપની. અચ્છા, કાયદા દ્વારા એટલે કયો કાયદો ખબર છે? તો એનું નામ આપું છું ખાસ કાયદાથી. કયા કાયદાથી? ખાસ કાયદાથી. ખાસ કાયદો. તમે LIC નામ સાંભળ્યું? હા. हाँ. પછી GSFC નામ સાંભળ્યું? હા. हाँ. BSNL નામ સાંભળ્યું? હા. આ ત્રણ કંપનીઓ એવી છે કે જે સંસદમાં કે વિધાનસભામાં ખાસ પ્રકારનો કાયદો પસાર કરીને એને સ્થાપવામાં આવે છે. એટલા માટે તેને ખાસ કાયદા દ્વારા સ્થાપિત કંપની કહે છે. જે કંપનીની સ્થાપના સંસદ કે વિધાનસભામાં કાયદો પસાર કરીને કરવામાં આવે, જે કંપનીની સ્થાપના સંસદમાં કે વિધાનસભામાં કાયદો પસાર કરીને કરવામાં આવે તેને ખાસ કાયદાથી સ્થાપિત કંપની કહે છે. તેને શું કહે છે? ખાસ કાયદા દ્વારા સ્થાપિત કંપની. ઓકે, ખાસ કાયદાથી સ્થાપિત કંપની. યાદ રહેશે? હા. ઓકે, હા. ચલો. આ કોનું પૂરું નામ છે? અરે શોર્ટ નામ, આનું પૂરું નામ શું? બોલો. RIL નું પૂરું નામ શું? હાય હેતવી. नहीं यार सर. નથી હાજર છે? हाँ छून सर. બોલો બેટા. પેલા અંબાણી છે, કંપનીનું નામ શું? રિલાયન્સ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. ઓકે, ચલો. TCS પૂરું નામ શું? ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ. રતન તાતા યાદ છે પણ એમની કંપની યાદ નહીં. પછી ટિસ્કો, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની. આ બધી કંપનીઓ ઈસવીસન 1956 અથવા 1961 અથવા 2013 ના કંપની ધારાની જોગવાઈઓ પ્રમાણે નોંધાયેલી છે. એટલા માટે એને કઈ કંપની કહેવાય? રજિસ્ટર્ડ કંપની. રજિસ્ટર્ડ કંપની. તો જે કંપની કાયદા દ્વારા સ્થાપિત હોય અથવા કાયદા દ્વારા નોંધાયેલી હોય તેને રજિસ્ટર્ડ કંપની કહે છે. તેને શું કહે છે? रजिस्टर्ड कंपनी. ઓકે, સરસ. ચલો, હવે આવે છે જાહેર કે પબ્લિક કંપની અને ખાનગી કે પ્રાઇવેટ કંપની. હવે અમુક કંપની એવી હોય કે જેના નામની પાછળ શબ્દ બદલાતો હોય. દાખલા તરીકે હું એક નામ લખું છું, TCS PVT LTD, અને એનું બીજું નામ લખું છું TCS LTD. આ બંનેમાં ફરક શું? प्राइवेट लिमिटेड एंड પ્રાઇવેટ લિમિટેડ અને લિમિટેડ. હા, તો પ્રાઇવેટ લિમિટેડ એટલે શું? खानगी.
ખાનગી પ્રાઇવેટ હોય હા, ખાનગી એ કંપનીની સ્થાપના ખાનગી વ્યક્તિઓ કે ખાનગી લોકોના સમૂહ દ્વારા થતી હોય. તો આ મુકેશ અંબાણી સરકાર છે, જમાઈ છે મોદીનો. તો પછી મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કેમ નામ આપ્યું? આ કરશનભાઈ પટેલ છે રૂપાણીના સગા થાય છે, સરકારના અધિકારી છે કોઈ? કરશનભાઈ નિરમા કંપની વાળા? ના. તો બી એમના નિરમા લિમિટેડ કેમ લખાય છે? પ્રાઇવેટ લિમિટેડ ના હોવું જોઈએ. તો યાદ રાખો, પ્રાઇવેટ એટલે ખાનગી નહીં, પણ જે કંપની શેર બહાર પાડતી નથી, જે કંપની શેર બહાર પાડતી શેર બહાર પાડતી નથી. બહાર પાડતી નથી. હા, તેને ખાનગી કે પ્રાઇવેટ લિમિટેડ કંપની કહે છે. હવે આમાં સભ્ય સંખ્યા જે છે ને એ ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 હોય. ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 2 અને વધુમાં વધુ 50. 50. અત્યારે આ સભ્ય સંખ્યા 100 સુધી કરવામાં આવી છે. કઈ કંપનીમાં? ખાનગી કે પ્રાઇવેટ? પ્રાઇવેટ કંપની કે છે. પ્રાઇવેટ કે પ્રાઇવેટ આટલું કંપની. યાદ રહ્યું? હા. હવે વાત કરીએ છીએ હા. જાહેર કે પબ્લિક કંપનીની. તો જે કંપની શેર બહાર પાડે અને જેની માલિકી સરકાર હસ્તક હોય, માલિકીની એટલે જેનો વહીવટ સરકાર હસ્તક હોય, માલિકી સરકાર હસ્તક હોય, આવી ઊંચી કંપનીઓ છે. પણ યાદ રાખજો, જે કંપની શેર બહાર પાડીને પૈસા ઉઘરાવે એને જાહેર નાણું કહેવાય, પબ્લિકનું નાણું. તો જે કંપનીઓ શેર બહાર પાડીને સ્થપાય તેને જાહેર કંપની કહે છે. તેને કઈ કંપની કહે છે? જાહેર. જાહેર કંપની. જાહેર જાહેર કંપની. આ કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 સાત અને વધુમાં વધુ ગમે તેટલી. વધુમાં વધુ કેટલી? ગમે ગમે તેટલી. કોઈ નક્કી નહીં. ઈસવીસન 1985 માં રિલાયન્સ વાળા મુકેશભાઈના પપ્પા ધીરુભાઈ અંબાણીએ એક મીટિંગ કરી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં. તો એપ્રોક્સ 85,000 શેર હોલ્ડર હાજર હતા. તો આ 85,000 એ એની કંપનીના સભ્ય છે. એ કંપનીના શું છે? સભ્ય. સભ્ય. પછી અહીંયા સભ્ય સંખ્યા મર્યાદિત થઈ કે અમર્યાદિત થઈ? અમર્યાદિત. અમર્યાદિત. ઓકે, યાદ રહેશે એટલે સુધી? હા. હા સર. સારું. હવે વાત કરીએ છીએ મર્યાદિત કંપની, જવાબદારીથી મર્યાદિત. આ એકચ્યુઅલી 5મો મુદ્દો છે ને, એની અંદરના આ 3 પ્રકાર છે. હો ભાઈ, પણ મેં અલગ નામ આપી દીધા. પહેલો આવે છે શેર મૂડીથી મર્યાદિત. સૌથી પહેલા તો મને શબ્દ સમજાવો, મર્યાદિત એટલે શું? ખાલી જે સભ્યએ શેર ખરીદ્યા હોય એટલા પૂરતી જ એમની જવાબદારી. નહીં, હું શું કહું છું બેટા, આ મર્યાદિત શબ્દ એટલે શું? ચોક્કસ. નક્કી કરેલા આવે. ચોક્કસ સમય, ચોક્કસ નાણાં. હા, વ્યાખ્યા બોલી જા. ચૂકવવાની ઈચ્છા શક્તિની તૈયારી એટલે માંગ. અચ્છા, આ 2 શબ્દ વાપરેલા છે, લિમિટેડ અને અનલિમિટેડ. હા. લિમિટેડ નો મતલબ શું થયો? મર્યાદિત. એટલે અમુક મર્યાદિત અનલિમિટેડ નો મતલબ શું થયો? અમર્યાદિત. મર્યાદિત તો યાદ રાખજો, દાખલા તરીકે હું કોઈ એ નામનો વ્યક્તિ છું અને મેં એક કંપનીના 1000 શેર ખરીદ્યા 10 રૂપિયાના ભાવે. તો મારા ટોટલ કંપનીમાં કેટલા રૂપિયા છે? 10,000. 10,000. હવે માની લો કે કંપની બંધ થઈ ગઈ. કંપની શું થઈ ગઈ? બંધ. બંધ થઈ ગઈ. તો મને કેટલા રૂપિયાનું નુકસાન આવ્યું? 10,000 નું કે 10,000 કરોડનું? 10,000. હા, મને કંપનીના માલિકો આવીને એમ કે ભાઈ તેજેન્દ્રભાઈ, તમે અમારી કંપનીના શેર હોલ્ડર હતા અને કંપનીને 10,000 કરોડ નુકસાન થયું છે, તમે એમાં ભાગીદાર છો, તો મારે તો હાલત ખરાબ થઈ જાય. આપણને 10,000 નું નુકસાન ના આવ્યું ના તો 10,000 ને પાછળ કરોડના કેટલા મીંડા આવે? રૂડા સોમાણી 7 તો સારું, લખતા બી આપણને તો ના ફાવે, કેટલા બધા રૂપિયા ગયા. પણ એવું હોતું નથી. બરાબર? ફરી કહું છું,
અ, તમે ખરીદેલા એટલે કંપનીમાં ખરીદેલા શેર પૂરતી જ જવાબદારી હોય એને શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કહેવાય. મેં 10,000 નું રોકાણ કર્યું તો મને નુકસાન 10,000 નું જ થયું અને આ નુકસાન માટે હું જવાબદાર નથી. હું જવાબદાર નથી. ઓકે, સમજણ પડી? હા સર. હા હા સર. સર. હવે અહીંયા આગળ અહીંયા શું કીધું છે? બાંહેધરી. હવે બાંહેધરી એટલે ગેરંટી કહેવાય. શું કહેવાય? ગેરંટી. 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 હવે તમારામાં પેલો પાર્થિવ આપણો ભણે છે. પાર્થિવ હા બોલો સર. મજામાં છું ને બકા? મજામાં. એવું સાંભળ્યું કે તારા ઘરની બહાર ભૂવો પડ્યો? ના સર, કઈ નહીં સાંભળ્યું. સ્નેહલ એપાર્ટમેન્ટ જોડે પડ્યો નહીં લ્યા? ના સર, કઈ નહીં થયું. તો મને તો કાલે એવું કીધું કે સર્વોદય નગર આગળ ભૂવો પડે મોટો દઈ. ના ના સર, એવું કઈ નહીં થયું યાર. એટલે ભૂવા એટલે પેલા માણસ નહીં, હા ભુવાજી આવે નહીં, આ વરસાદના ખાડા પડે ને એને ભૂવો કહેવાય આપડામાં. હા મને ખબર છે એ તો. ખબર છે ને? અમારે તો રાજકોટ વાળા મહેમાન આવે તો મને તો સ્પેશિયલ કેમ મને કે ભૂવા જોવા લઈ જાઓ. મેં તો ભૂવા એટલે પેલા ખાડા કે ને એને ભૂવા કહેવાય. આ તો અડધા પાછા એમ જમે કે હા પેલા આમ જોતા હોય ને આમ દોઢ ગણતા હોય ને. આપડે જયરામભાઈ ક્યાં ગયા? જયરામ સાહેબ. મજામાં ને? હો મજામાં. તમાર કડી બાજુ ગામ આવ્યું તારું? ના, ઊંઝા બાજુ. કેવો વરસાદ પાણી સારા છે ને? જબરજસ્ત. કાલ ગયો તો તું ઊંઝા ગયો તો? ના. તે ગાડી ચલાવતો વિડીયો મૂક્યો તો? હા, એ તો મામાને ઘરે હતો. અચ્છા, આમ રસ્તો બસ્તો સારો છે? જવાય પાલનપુર જવું હોય તો? હા, રસ્તો પાટણ બાજુ ભરાયેલા પાણી. એવું છે ને? હા, એટલા માટે હું તો કાલ અડધેથી પાછો આવતો રહ્યો, કલોલ થી પાછો આવતો રહ્યો. હા, પાટણ ફૂલ પાણી ભરાયેલા. હા, સારું સારું. ચલો, અત્યારે તો તમે હેતવી ધાબા ઉપર જાઓ તો તમને ધાબુ આબુ જેવું લાગે. હા. હે? આમ ઝાડ બાર લઈને જવાનું, પછી ફોટા પાડીને મૂકી દેવાના, લખવાનું નીચે આબુ વ્યૂ, આબુ વ્યૂ. અડધા તો માની જાય. સારું, જો આપણે વાત કરતા હતા બાંહેધરી એટલે ગેરંટી. આ પાર્થિવ છે, મારો ઓમ સોલંકી છે, પછી આ યશ સોની છે, અને આપણો હોશિયાર ધુરંધર વિદ્યાર્થી આર્યન છે, બરોબર? એ બધાની જોડે જયરામભાઈને લઈ લઈએ. પછી પેલો આજે આવ્યો નથી માલેશ, અને મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઉદયભાઈ, ઉદય શેટ્ટી. ઉદય શેટ્ટી, ઉદય ભરસર લેક્ચર કે ગયો? ઉદયા બોલો સાહેબ. ઉદય ભાઈ કે તો ના બોલે, ઉદય શેટ્ટી કે તો ના બોલે, ઉદયો કે તો તરત કે હા સાહેબ. દુકાને બેઠો છું કે ઘેર? શોરૂમે. શોરૂમે. હે, ખોટું પણ આટલો મોટો ધંધો છે, મને પાર્ટનર આઈ જાઓ પાર્ટનર માં, આઈ જાઓ. ઓકે, હવે આ બધા મને એવું કહે કે સાહેબ અમારા બધાના 80% આવશે. આવું પૂછે તો મારે તો ખુરશીથી પડી જવાય. પહેલા તો 80%, ઓહો, આવી પણ જાય. પણ તમે સાહેબ અમારી ગેરંટી લો. શું લો? ગેરંટી. ગેરંટી એટલે શું? તો કે એક પ્રકારની જવાબદારી. ગેરંટી એટલે શું? એક પ્રકારની જવાબદારી. તો અહીંયા આગળ ઘણી વખત શું થાય કે કંપની નવી હોય એટલે એ કંપની બહાર પડે ને એના શેર કોઈ ના ખરીદે, કોઈ એના શેર ખરીદે નહીં. પછી હા, કંપની ધીમે ધીમે જૂની થાય, નફો કરતી થાય તો વાત અલગ છે. બાકી નવી કંપનીના શેર ના ખરીદે. એટલે એ કંપની વાળા શું કરે? શેર દલાલનો સંપર્ક સાધે. કોનો સંપર્ક સાધે? શેર દલાલ. અને એ લોકોને પાસેથી એવી બાંહેધરી લે કે જો અમારી કંપનીના શેર જાહેર જનતા ના ખરીદે તો તમારે ખરીદી લેવા.
હવે આમ પ્રશ્ન થાય કે સાહેબ આવી બાંહેધરી કેમ? તો માની લો કે કોઈ કંપનીએ 1 લાખ શેર બહાર પાડ્યા. કેટલા શેર બહાર પાડ્યા? 1 લાખ. 1 લાખ. કંપનીને 95,000 શેરની રકમ તો મળવી જ જોઈએ. 5,000 ની ના મળે તો ચાલી શકે, પણ માની લો કે કંપનીને 75,000 શેર જ ની રકમ મળી, તો કંપનીનું શેર બજારમાં નામ લિસ્ટ ના થાય. એટલે કંપનીએ જે બી ખર્ચો કર્યો ને એ બધો ફરી કરવો પડે. એ બધો શું કરવો પડે? ફરી કરવો પડે. કંપની શું કરે? આ લોકોને બાંહેધરી લઈ લે, શેર દલાલો પાસેથી બાંહેધરી લે કે ભાઈ તમારે અમારા લાખમાંથી ઓછામાં ઓછા 95,000 શેર ખરીદવાના. કેટલા શેર ખરીદવાના? 95,000. હવે આ 95,000 માં માની લો કે 75,000 જાહેર જનતાએ ખરીદ્યા, તો દલાલો કેટલા ખરીદવા પડશે? 20,000. હા. હવે માની લો કે એ કંપની બંધ થઈ ગઈ, આ કંપની બંધ થઈ ગઈ, તો દલાલોને નુકસાન કેટલું આવ્યું? 20,000. એમને જવાબદારી એટલા શેર પૂરતી જ લીધી હતી, તો આને કહેવાય બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. અને શું કહેવાય? બાંહેધરીથી મર્યાદિત. હવે છેલ્લો નંબર આવે છે અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત જવાબદારી એટલે શું? તો કે જ્યાં સભ્યોએ પોતાની અંગત મિલકતો, પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ભરવું પડે, તેને અમર્યાદિત જવાબદારી વાળી કંપની કહે છે. તેને શું કહે છે? ઓકે દીકરાઓ, યાદ રહેશે? હા સર. શું તમારે ચોપડીમાંથી વાંચી લેવાનું છે, બરોબર? ના સમજણ પડે તો નેક્સ્ટ લેક્ચરમાં પૂછી લેવાનું છે. આ ચેપ્ટર માંથી થિયરી 1 જ માર્કમાં પૂછાય છે. કેટલા માર્કમાં પૂછાય છે? 1 માર્ક. પણ 1 માટે તમારે આ બધું ભણવું પડે. ચલો હવે વાત કરીએ છીએ કંપની શું બહાર પાડે? તો કે શેર બહાર પાડે. એકચ્યુઅલી આ શેર નથી, એને બોલાય આ રીતે, SHARE, શેર. શું બોલાય તેને? શેર. શેર નહીં, શેર. તારા હિસ્સો આપ. શેર એટલે હિસ્સો, ભાગ, પાર્ટ. બરોબર? હવે કંપનીની કુલ મૂડી જે નાના રૂપાંતર કરી શકાય તેવા ભાગોમાં બનેલી હોય. દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપું, કોઈ કંપની છે, એની મૂડી 10 લાખ રૂપિયાની છે. કેટલાની? 10 લાખ. આ કુલ મૂડી છે. હવે એ 10 લાખમાંથી આયુસી ની પાસે 10,000 રૂપિયાના શેર છે, પેલી ચેસ્ટા પાસે 5,000 ના શેર છે, આ ગોકલાની પાસે 10,000 ના શેર છે, આપણા સોમાની પાસે 50,000 ના શેર છે, પાર્થિવ પાસે લાખ રૂપિયાના શેર છે. તો વિચારો કે આ 10 લાખ કેટલા લોકો વચ્ચે વહેંચાયેલા હશે? કેટલા લોકોના શેર ખરીદ્યા હોય એટલા? હા, મતલબ ઘણા હશે ને, 1-2 તો નહીં જ હોય, 50-100 નહીં હોય, અસંખ્ય હશે ને. તો આ જેટલા બી ભાગો છે ને, આ આ જે બી ભાગો કીધા એ બધા જ ભાગોને ભેગા કરો ને, એને કુલ મૂડી કહેવાય. એને શું કહેવાય? હા, તો યાદ રાખજો, કંપનીની કુલ મૂડી જે નાના રૂપાંતર કરી શકાય તેવા ભાગોમાં વિભાજિત થયું હોય, આ દરેક ભાગને શેર કહે છે. આ દરેક ભાગને શું કહે છે? શેર. ઓકે, યાદ રહેશે આટલે સુધી? હા સર. અને આવા બધા જ ભાગથી બનતી કુલ મૂડીને કંપનીની શેર મૂડી કહે છે. શું કહે છે? કંપનીની શેર મૂડી. જે વ્યક્તિ કે સંસ્થા કંપનીની મૂડીના આવા ભાગ ધરાવતા હોય તેને શું કહેવાય?
શેર શેર હોલ્ડર હોલ્ડર શેર હોલ્ડર છે તેને શું કહે છે? શેર હોલ્ડર. શેર હોલ્ડર હા, શેર એ કંપનીની ફરી શકે તેવી, રૂપાંતર કરી શકાય તેવી. ફરી એટલે શું કે તો બદલી શકાય એવી. બદલી શકાય તેવી અને રૂપાંતરિત કરી શકાય તેવી અને સંખ્યામાં માપી શકાય. તારી પાસે 10 શેર છે, સોમાની પાસે 50 છે, દેવેન પાસે 100 છે, ઉદય પાસે 200 છે. આવી રીતે માપી શકાય તેવા, સંખ્યામાં માપી શકાય તેવા પ્રકારની એક મિલકત છે. શું છે આ? મિલકત મિલકત કંપની માટે મિલકત છે. આપણે બતાવીએ છીએ મૂડી દેવા બાજુ, કારણ કે મૂડી બને. માલિકો માટે શું થઈ ગયું? એ મૂડી બને. બરોબર છે. આ શેરની આ થોડીક ઇન્ફોર્મેશન તમને સમજણ પડશે. હા હા સર હા હા, કંપનીના બે પ્રકાર છે. આમ જોવા જાવ તો કંપનીના બે પ્રકાર છે: ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર પ્રેફરન્સ રેફરન્સ તો સૌથી પહેલા આપણે સમજીએ ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેર એટલે શું? તો કે જે શેર દરેક કંપની માટે બહાર પાડવા ફરજિયાત હોય. જે શેર દરેક કંપની માટે બહાર પાડવા કેવા હોય? ફરજિયાત ફરજિયાત હોય. બીજું આ ખાસ વાંચો, જો અહીંયા લખેલું છે મેં. આ શેરની કિંમત સામાન્ય માણસ ખરીદી શકે તેવી હોય છે. કેટલા રૂપિયા? 1 રૂપિયા 1 રૂપિયો, 10 રૂપિયા, 100 રૂપિયા. જે કંપની રાખે એટલા રૂપિયાની કિંમત હોય, પણ એક સામાન્ય માણસ પણ ખરીદી શકે એટલા માટે તેને સામાન્ય શેર કે ઓર્ડિનરી શેર કહે છે. જે શેર દરેક કંપનીએ બહાર પાડવા ફરજિયાત હોય તેને ઇક્વિટી શેર કહેવાય. આ શેર સામાન્ય માણસ પણ ખરીદી શકે છે એટલા માટે તેને સામાન્ય શેર કે ઇક્વિટી શેર ઓર્ડિનરી શેર કહે છે. ઓકે. હા હા સર હા. બીજું, આ શેર પર મોત આપવાનો અધિકાર મળે છે. તમે માલિક છો. આવું 11માં ભણ્યા હતા ને, BA માં? હા હા શું ભણ્યા હતા? બોલો, જીલું બોલજે. બોલ તો શું ભણ્યા હતા 11માં? ઇક્વિટી શેરના લક્ષણ યાદ છે તને? થોડા યાદ છે. તો પછી બોલવામાં તો હા તરત કીધી. હા, પેલી હેતીન પૂછે. તમે ભણાવો છો ને એટલે આઈ જાય છે થોડું મગજ. હા, આપડા સોમાણી પૂછે. એટલે સોમાણી હા સર બોલજે, તને 11માં શેરના લક્ષણ યાદ છે? ઇક્વિટી શેરના લક્ષણ થોડા ઘણા હશે. હશે? ઓકે. દેવેન, હા સર તને યાદ છે ભાઈ કે તારા બી એવો જ જવાબ છે કે થોડા ઘણા હશે? મૂડી સર્જનમાં વધારો થાય, ના અન્ય લાભો મળે. ભાઈ, તમને બાળકો ખબર છે આ દેવેન અને સોમાણી બંને એક જ છે? હો, ના સર નામ અલગ છે, બરોબર, વ્યક્તિ અલગ છે, બાકી વિચારોથી મારા બેટા એક જ છે. જે મેસેજ મને સોમાણી મોકલે ને એ 1 સેકન્ડ પછી દેવેન મોકલે, અને જે મેસેજ દેવેન મોકલે ને એની 1 સેકન્ડ પછી સોમાણી મોકલે. दो ના સર जान है हम, ध्रुव और देवेन नाम है हम. वाह वाह वाह, जोरदार शायरी. ઓકે, સાંભળો. મત આપવાનો અધિકાર એટલે શું? તો કે શેર હોલ્ડરો એ કંપનીના સાચા માલિકો છે. એ લોકોને ડિવિડન્ડ ના મળે, યાદ રાખો. મૂડી બી પાછી ના મળે. દાખલા તરીકે હું એમ કહું કે મેં એક કંપનીમાં 10,000 રૂપિયા રોક્યા. કેટલા રોક્યા? 10,000 એ શેર વેચવા છે. ચલો, વેચી બી દીધા. તો આ તેજેન્દ્રભાઈએ ખરીદેલા શેર કોક વીરેન્દ્રભાઈની પાસે જાય. એ વેચે તો યોગેન્દ્રભાઈ પાસે જાય. એ વેચે તો દેવેન્દ્રભાઈ પાસે જાય. એ શેર કંપની પાસે ના જાય. એ શેર કંપની પાસે ના જાય. એટલા માટે ત્યાં મૂડી પાછી મળતી નથી. જો આ લખ્યું, મૂડી પરત મળતી નથી. ડિવિડન્ડ ફરજિયાત ચૂકવાતું નથી. પણ એ લોકોને શું મળે છે? એ લોકોને શું મળે છે? મત મત આપવાનો અધિકાર. એટલા માટે એ લોકો કંપનીના શું કહેવાય? સાચા માલિકો. સાચા માલિકો કહેવાય. સરસ.
ઓકે દીકરાઓ, આટલું યાદ રહેશે તમને? હા હા સર હા સર હા. આજે કદાચ નાલંદા વાળાને દેવેન તમારે 4 વાગે લેક્ચર છે ઇંગ્લિશનો, 2 વાગ્યાનો નથી. હા સર અને બાકી બીજી બેચના જે છે લોકોએ તો શેરના મુખ્ય 2 પ્રકાર આપણે ભણ્યા હતા. એમાં પહેલો પ્રકાર હતો ઇક્વિટી શેર, જેને સામાન્ય શેર પણ કહેવાય. કયા શેર કહેવાય? સામાન્ય શેર જેને ઓર્ડિનરી શેર પણ કહેવાય. આ શેરનો સૌથી મોટો ફાયદો કયો? તો કે દરેક કંપની માટે બહાર પાડવા ફરજિયાત. પછી એનો બીજો પ્રકાર આવે છે પ્રેફરન્સ શેર. કયા શેર? પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર. પસંદગીના કયા શેર? પસંદગીના શેર. હવે ઇક્વિટી શેરમાં ધ્યાન આપજો. ઇક્વિટી શેરમાં મૂડી પાછી ના મળે, ડિવિડન્ડ પણ ના મળે. તો મળે શું? તો કે ખાલી મત આપવાનો અધિકાર મળે. જ્યારે અહીંયા આગળ શું છે? તો મૂડી અને ડિવિડન્ડ બંને આપવામાં પ્રથમ પસંદગી આપવામાં આવે. પહેલા આ લોકોને જ મળે, એટલા માટે એને પસંદગીના શેર કહેવામાં આવે. એટલા માટે એને કયા શેર કહેવામાં આવે? ઇક્વિટી શેર દરેક કંપની માટે બહાર પાડવા ફરજિયાત છે. એ કંપની એ શેર હોલ્ડરોને એમના પૈસા પાછા ના મળે, એમને ડિવિડન્ડ પણ ના મળે. કંપનીને નફો થાય તો જ કંપની ડિવિડન્ડ આપી શકે, પણ એ લોકોને મત આપવાનો અધિકાર મળે. ઇક્વિટી શેર હોલ્ડરો જે છે ને એ કંપનીના સાચા માલિકો કહેવાય. શું કહેવાય? પ્રેફરન્સ શેર એવી વસ્તુ છે કે જેમાં કંપનીને નફો થાય કે ખોટ થાય, મૂડી પાછી આપવી જ પડે. દર વર્ષે ડિવિડન્ડ આપવું જ પડે. એટલે મૂડી પાછી આપવામાં અને ડિવિડન્ડ આપવામાં બંનેને પ્રથમ પસંદગી આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? પ્રથમ પસંદગી. એટલા માટે એને પ્રેફરન્સ શેર કહે છે. એટલા માટે તેને શું કહે છે? હા. હવે પ્રેફરન્સ શેરના અલગ અલગ 8 પ્રકાર છે. આમ તો 4 જ છે. આ પહેલો પ્રકાર, આ બીજો પ્રકાર, આ ત્રીજો પ્રકાર અને અહીંયા આગળ ચોથો પ્રકાર. પહેલા પ્રકારમાં મૂડી પરત કરવાની દ્રષ્ટિએ, હવે મૂડી કેવી રીતના પાછી મળે તો જરા એનું ઉદાહરણ સમજો. દાખલા તરીકે કોઈ કંપનીના શેર છે, એ કંપનીના શેર મેં ખરીદ્યા 1000 ના ભાવમાં. હવે એનો ભાવ 1200 રૂપિયા થયો એટલે મેં વેચી દીધા. જીલે ખરીદ્યા 1200 રૂપિયામાં. જીલે 1500 રૂપિયા થયો એટલે વેચી દીધા. પાર્થિવે ખરીદ્યા 1500માં. 1700 રૂપિયા થયો એટલે પાર્થિવે વેચ્યા, સ્નેહાએ ખરીદ્યા. આવી રીતે એક પછી એક વ્યક્તિ એ શેર ખરીદતો જાય. આ શેર પાછા ફરીને કંપની પાસે ના જાય. આ શેર પાછા ફરીને કંપની પાસે જાય નહીં. એટલા માટે કંપનીએ એમને પૈસા પાછા નથી આપવાના. ધ્યાન આપો. આ જેને પૈસા કોણે આપ્યા? તો કે ઝેડે આપ્યા. પીને પૈસા કોણે આપ્યા? તો કે જે આપ્યા. કંપની કોઈને પૈસા આપતી નથી. સમજ પડી? અહીંયા આગળ શું હોય કે કંપનીએ નક્કી કર્યું કે ભાઈ આપણે 5 વર્ષ પછી પૈસા પાછા આપી દેવાના,
તો 5 વર્ષ પછી કંપની તમને જે બી તમારા ઇક્વિટી શેરના પૈસા હોય એ પરત કરે એટલે મૂડી તમને પૂરેપૂરી પાછી મળે કયા શેરમાં? પ્રેફરન્સ શેર પ્રેફરન્સ શેર તો જે પ્રેફરન્સ શેર ઉપર શરતોને આધીન મૂડી પાછી મળે તેને રિડીમેબલ પ્રેફરન્સ શેર કહેવાય. એને કયા પ્રેફરન્સ શેર કહેવાય? રિડીમેબલ પ્રેફરન્સ શેર. જે પ્રેફરન્સ શેર ઉપર શરતોને આધીન મૂડી પાછી મળે તેને રિડીમેબલ પ્રેફરન્સ શેર કહે છે. તેને શું કહે છે? રિડીમેબલ પ્રેફરન્સ શેર. હા, પણ જે પ્રેફરન્સ શેર ઉપર મૂડી પાછી ના મળે તો તેને ઈર આગળ ઈર શબ્દ લગાવવાનો પછી લખી દેવાનું ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. ઓકે, ફરી ધ્યાન આપો. જે પ્રેફરન્સ શેર ઉપર મૂડી પાછી મળે તેને કહેવાય રિડીમેબલ પ્રેફરન્સ શેર અને જે પ્રેફરન્સ શેર ઉપર મૂડી પરત ના મળે તેને કહેવાય ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. જે પ્રેફરન્સ શેર ઉપર મૂડી પરત મળે તેને શું કહેવાય? રિડીમેબલ પ્રેફરન્સ શેર. અને મૂડી પાછી ના મળે એને શું કહેવાય? ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. સરસ. પછી એનો બીજો પ્રકાર છે ડિવિડન્ડ એકઠું કરવાની દ્રષ્ટિએ. ડિવિડન્ડ એકઠું કરવાની દ્રષ્ટિએ. હવે ધ્યાન આપો, ઘણી કંપની કેવી હોય કે પ્રતિષ્ઠિત હોય. દાખલા તરીકે ટાટા કંપની છે, નિરમા કંપની છે, રિલાયન્સ કંપની છે. હવે ટાટા કંપનીને 2020માં નફો ઓછો થયો. નફો કેવો થયો? ઓછો. એને ડિવિડન્ડ ના આપ્યું, નહીં. 2021ના વર્ષમાં પણ નફો ઓછો થયો તો એના વર્ષમાં પણ ડિવિડન્ડ ના આપ્યું. તો 2022ના વર્ષમાં કંપનીને બમણો નફો થયો તો કંપનીએ 20 અને 21નું ડિવિડન્ડ ભેગું આપ્યું. ફરી 2020માં ડિવિડન્ડ આપ્યું હતું? ના 2021માં આપ્યું હતું? ક્યારે આપ્યું? 2022માં. 2022માં આપ્યું. મતલબ જે વર્ષમાં ન ચૂકવાયેલું ડિવિડન્ડ ભેગું થાય, ન ચૂકવાયેલ ડિવિડન્ડ એકઠું થાય અને સાથે ચૂકવાય તેને કહેવાય ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. એને શું કહેવાય? બધાનો જવાબ નથી આવતો. આજે તો તમે કોઈ નેટ વાપર્યું જ નથી. અંજલિ, હા સર. તારા ભાઈનું નામ દેવ છે? હા. તો એને મેં વચ્ચે ફોન કરવાનો કીધો તો. ઇંગ્લિશનો ને નથી ખબર સર. એને ઇંગ્લિશનો લેક્ચર ભર્યો નતો અને પછી એને પૂછતો પેપર આપી ગયો છે ત્યાં ક્લાસ ઉપર? 1 મિનિટ સર. સર એ આપી આવ્યો છે. એ સારું ચલો. પછી પાર્થિવ પટેલ છે અત્યારે હાજર? પાર્થિવ ઓકે, ચલો ફરી આપણે જે પ્રેફરન્સ શેર ઉપર અગાઉના વર્ષોનું ન ચૂકવાયેલું ડિવિડન્ડ ભેગું થાય તેને કહેવાય ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. તેને શું કહેવાય? ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. જે પ્રેફરન્સ શેર ઉપર અગાઉના વર્ષોનું ડિવિડન્ડ એકઠું ના થાય, માત્ર ચાલુ વર્ષનું જ ચૂકવાય તો એને કહેવાય નોન ક્યુમ્યુલેટિવ
પ્રેફરન્સ શેર. એને શું કહેવાય? Non-cumulative preference share. કે જો પહેલો પ્રકાર થયો મૂડી પરત કરવાની દ્રષ્ટિએ, એના બે પ્રકાર, રિડીમેબલ અને ઇરરિડીમેબલ. પછી ડિવિડન્ડ એકઠું કરવાની દ્રષ્ટિએ એના બે પ્રકાર, ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ. હવે ત્રીજો પ્રકાર આવે છે નફામાં ભાગની દ્રષ્ટિએ. નફામાં ભાગની ભાગની દ્રષ્ટિએ. દ્રષ્ટિએ. આમ જનરલી કેવું હોય, દરેક શેર હોલ્ડર ને ડિવિડન્ડ જ મળે. શું મળે? Dividend. પણ અમુક શેર એવા હોય કે જે લોકો ડિવિડન્ડ ની સાથે સાથે નફો પણ આપે. શું આપે? નફો. તો આ ભાગને ઇંગ્લિશમાં શું બોલાય? ભાગને ઇંગ્લિશમાં શું બોલાય? ભાગ લેવો. Participant. પાર્ટિસિપેન્ટ બોલાય. પાર્ટિસિપેટ. પાર્ટિસિપેન્ટ. તો આના ઉપરથી જે પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ ની સાથે સાથે નફો પણ મળે તો એને કહેવાય પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. એને શું બોલાય? Participating preference share. પ્રેફરન્સ શેર. પણ જે પ્રેફરન્સ શેર ઉપર માત્ર ડિવિડન્ડ જ મળે, નફો મળે નહીં, તો એને કહેવાય નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. એને શું કહેવાય? Non-participating preference share. ઓકે, આમાં સમજણ પડી ગઈ? હા સર. હવે છેલ્લો પ્રકાર લઈ લઈએ. તો છેલ્લા પ્રકારમાં આવે છે રૂપાંતરની દ્રષ્ટિએ. કોની દ્રષ્ટિએ? રૂપાંતરની દ્રષ્ટિએ. પેલી દ્રષ્ટિ પાલડિયા છે હા સર. કે તારી બેનો જ છો આ બધી? મૂડી પરત કરવાની દ્રષ્ટિ, ડિવિડન્ડ એકઠું કરવાની દ્રષ્ટિ, પછી નફામાં ભાગની દ્રષ્ટિ અને રૂપાંતરની દ્રષ્ટિ. અને તું પાંચમી પાલડિયા દ્રષ્ટિ. હસતો ખરી? હસી લીધું. એવું? ચલો, રૂપાંતરની દ્રષ્ટિએ. હવે રૂપાંતરને ઇંગ્લિશમાં બોલાય કન્વર્ટ. શું બોલાય? Convert. આપણને બધાને અત્યારે એવી વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ ઝડપથી મળે ને એ સારું. દાખલા તરીકે હું કોઈ કંપનીમાં 1000 રૂપિયા રોકું ને તો મહિનામાં એ 1000 રૂપિયા 1500 રૂપિયા થાય એવું હું ઈચ્છું. બરોબર? 1500 રોકું તો 3000 થાય એવું ઈચ્છું. મતલબ આપણે સટ્ટો કરીએ. શું કરીએ? સટ્ટો હંમેશા ઇક્વિટી શેરમાં જ થાય. પ્રેફરન્સ શેરમાં સટ્ટો થાય નહીં. સટ્ટો હંમેશા ક્યાં થાય? Equity share. પ્રેફરન્સ શેરમાં કોઈ દિવસ સટ્ટો થાય નહીં. તો જે લોકો સટ્ટો કરવા માંગે ને એ લોકો શું કરે? પ્રેફરન્સ શેરને ઇક્વિટી શેરમાં બદલી કાઢે. તો જે પ્રેફરન્સ શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય તેને કહેવાય કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર. તેને શું કહેવાય? Convertible preference share. જે ઇક્વિટી શેરનું પ્રેફરન્સ શેરમાં જે પ્રેફરન્સ શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય તેને કહેવાય કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર. તેને શું કહેવાય? Convertible preference share. પણ જે પ્રેફરન્સ શેરનું કોઈ પણ શરતોને આધારે રૂપાંતર ના થાય તો એને કહેવાય નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર. તેને શું કહેવાય? Non-convertible preference share. ચલો, આટલું તમને યાદ રહેશે? હા સર. આ પરીક્ષામાં પૂછાશે એક માર્કમાં. હવે કોઈ પણ કંપની જ્યારે શેર બહાર પાડે ને, યાદ રાખજો, તો એ શેર બહાર પાડે એટલે શેરના જે નાણાં હોય ને એ શેરના નાણાં 3 ભાગમાં મંગાવી શકે. કેટલા ભાગમાં મંગાવી શકે? 3 ભાગમાં.
એમાં પહેલો ભાગ આવે અરજી. પહેલો ભાગ શું આવે? અરજી. એને કહેવાય એપ્લિકેશન. પછી બીજો ભાગ આવે મંજૂરી. બીજો ભાગ કયો આવે? મંજૂરી. એને કહેવાય એલોટમેન્ટ. અને ત્રીજો ભાગ આવે હપ્તો. ત્રીજો ભાગ કયો આવે? એને કહેવાય ઇન્સ્ટોલમેન્ટ. એને શું કહેવાય? ઇન્સ્ટોલમેન્ટ. હવે સૌ પ્રથમ યાદ રાખો પ્રોસિજર કઈ હોય એ. કંપની પોતાના શેર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્રમાં જાહેરાત આપે. એમાં જાહેરાત આપે? આવું તમે 11માં ભણેલા છો, બરોબર? એ જાહેરાત જોઈને જાહેર જનતા એટલે આપણે બધા, કઈ જનતા? જાહેર જનતા કંપનીના શેર ખરીદે. શેર ખરીદવા માટે કંપનીએ સૌથી એટલે જાહેર જનતાએ સૌથી પહેલા અરજી કરવી પડે. સૌથી પહેલા શું કરવું પડે? અરજી કરવી પડે. તમે અરજી કરો એટલે તમારે પૈસા ભરવા પડે, હા કે ના? અરજીમાં સૌથી પહેલી આમનો થાય અરજીના નાણાં મળે ત્યારે. અરજીના નાણાં મળે ત્યારે. બરોબર? અત્યારે હું રફમાં આમનો લખીશ, પછી તમને મોકલું છું આની ફાઇનલ. અરજીના નાણાં મળે ને એટલે તમારે પૈસા આવે. પૈસા આવે એટલે ઉધાર થાય. તો તમારી પહેલી આમનો થશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. ઓકે, આ દરેક દાખલામાં ફિક્સ પહેલી આમનો આ જ આવે, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. હવે જે અરજીના નાણાં મળ્યા ને એ શું કરવા પડે? તો કે કંપનીએ શેર બહાર પાડે એટલે કંપનીએ એક ખાતું ખોલાવવું પડે. ક્યાં આગળ? તો કે બેંકમાં. અને શેરના બધા જ નાણાં એમાં રાખવા પડે. એટલે અરજીના નાણાં એ કંપનીના શેર મૂડી ખાતામાં જાય. કયા ખાતામાં જાય? શેર મૂડી ખાતામાં. બરાબર. એટલે સૌથી પહેલા અરજીના નાણાં મળ્યા. હવે એ નાણાં તમારે શું કરવાના? તો કે અરજીના નાણાં મૂડી ખાતે લઈ જાય. અરજીના નાણાં કયા ખાતે લઈ ગયા? મૂડી ખાતે. તો એની આમનો ધ્યાનથી યાદ રાખજો. આજે જમા કર્યું ને એ ઉધાર કરો. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. કયા ખાતે? પહેલી આમનોંધ કઈ? તો અરજીના નાણાં મળે ત્યારે. પહેલી આમનોંધ કઈ? અરજીના નાણાં મળે ત્યારે. શું લખવાનું? તો કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. પછી અરજીના નાણાં મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારે. અરજીના નાણાં મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારે. તો એની આમનોંધ કઈ? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ઘણી વખત શું થાય કે કંપનીને વધારે અરજી મળી જાય તો નિયમ એવું કહે છે કે વધારાની અરજી પાછી આપવી પડે. એટલે કંપની પાસેથી પૈસા જાય તો એમાં લખાય તે બેંક ખાતે. કયા ખાતે? બેંક ખાતે. આ બે આમનો છે ને એ દરેક દાખલામાં ફિક્સ જ છે. આમાં કોઈ ફેરફાર નહીં થાય. બરોબર? આ દરેક દાખલામાં ફિક્સ. ઓકે, ચલો. એટલે અરજીની બે આમનો થઈ ગઈ. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તે બેંક ખાતે. આવું ફટાફટ તમને બોલતા આવડવું જોઈએ આવતીકાલે. ઓકે, ચલો. હવે અરજીના પૈસા મળી ગયા. અરજીના પૈસા મળી ગયા. હવે માની લો કે તમારા શેરની કિંમત 10 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. એમાં તમે અરજી સાથે 4 મંગાયા, મંજૂરી સાથે 3 મંગાયા અને હપ્તા સાથે 3 મંગાયા. ઓકે,
એટલે અરજીના 4 મળી ગયા, એની 2 આમનો તમે લખી દીધી. તો હવે કયા મંગાવવાના થયા? મંજૂરી મંજૂરી. મંજૂરી. એટલે આપણે એ લોકોને કહેવું પડે કે ભાઈ તમે હવે મંજૂરીના નાણાં ભરી જાઓ. એટલે તમારે અહીંયા લખવું પડે મંજૂરીના નાણાં મંગાવવાના થયા. શું લખવું પડે? મંજૂરીના મંગાવવાના. હવે આ બીજી આમનો દેખાય છે તમને? હા. એક આ શબ્દ અરજી લખી ને, તો એ જ આમનો જ લખવાની. અરજીની જગ્યાએ શબ્દ કયો વાપરવાનો? મંજૂરી. મંજૂરી. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. બધા પાસેથી કેટલા ઇક્વિટી શેર મૂડી ખાતે. કેટલા રૂપિયા મંગાયા? 3 રૂપિયા. 3 રૂપિયા. બરાબર. હવે મંગાઈએ એટલે અઠવાડિયા 10 દિવસમાં પૈસા આવે આપણી પાસે. બરોબર. પૈસા આવે એટલે તમારે એની પછીની આમનો લખવાની મંજૂરીના નાણાં મળે ત્યારે. મંજૂરીના નાણાં મળે ત્યારે. પૈસા આપણને મળે એટલે આપણી પાસે બેંક આવે તો આમનો જ આવે બેંક ખાતે ઉધાર. ખાતે ઉધાર. તે ચલો ઉધાર શું ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે. મંજૂરી ખાતે. પણ આમાં અમુક ડોબા કેવા હોય ખબર છે? કે જે લોકો હપ્તો મંજૂરી ના ભરે કે ભાઈ અમારે નથી શેર ખરીદવા અથવા મોડા ભરે એટલે એ લોકોના હપ્તા બાકી રહે, તો એના માટે લખવાનું બાકી હપ્તા ખાતે ઉધાર. શું લખવાનું? બાકી હપ્તા ખાતે ઉધાર. દીકરાઓ આવડી ગયું? હવે આની આ જ વસ્તુ તમારે ફરી રિપીટ કરવાની. મંજૂરી મંગાઈ, હવે શું મંગાવવાનું આવશે? હપ્તો. તો એમાં લખવાનું હપ્તાના નાણાં મંગાવવાના થયા. અને પછી આવશે હપ્તાના નાણાં મળે ત્યારે. મળે ત્યારે. આ જ આમનો જ દીકરાઓ, જે આ 2 લખીને એ જ આમનો જ. બદલવાનું શું? મંજૂરીના બદલે હપ્તો. તો પહેલી આમનો બોલો ચલો. ઇક્વિટી શેરના હપ્તા ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે. અને પછી બેંક ખાતે ઉધાર. તો ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર. ઇક્વિટી શેર હપ્તા ખાતે. બોલો આવડે કે ના આવડે? હવે શું થાય ખબર છે? અમુક લોકોને એવું હોય કે સાહેબ અત્યારે હાલ લોકડાઉન ચાલે છે, ધંધો બંધ છે, તો કે હપ્તાના 2 ભાગ કરી આપો ને. એટલે પછી આપણે હપ્તાને 2 ભાગમાં વહેંચી દેવાના. એમાં પહેલો હપ્તો આવે પ્રથમ હપ્તો અને પછીનો હપ્તો આવે છેલ્લો હપ્તો. જો આવું તમને કીધું હોય ને તો આ જે હપ્તા એકલા લખ્યા ને એમાં અહીંયા લખવાનું પ્રથમ હપ્તા ખાતે ઉધાર, અહીંયા લખવાનું પ્રથમ હપ્તા ખાતે જમા, અને પછી છેલ્લો હોય તો અહીંયા લખવાનું ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે, અહીંયા લખવાનું ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે. બાકી બધું એનું જ. ઓકે? એટલે અરજીની 2 આમનો થઈ, મંજૂરીની પણ 2 આમનો થઈ, અને જો હપ્તાને 2 ભાગમાં મૂક્યા હોય તો હપ્તાની કેટલી આમનો થઈ? 4 ને 2 9 ને 2 8 આમનો થઈ. 8 આમનો 8 માર્ક. 8 આમનો 8 માર્ક્સ. બોલો જાય 8 8 પૂરા મળે કે ના મળે? મળે. મળે ને?
ચોક્કસ. તમારા સ્ટેટના પેપર ચેક થઈને આવી ગયા, પણ લગભગ બધાના પૂરેપૂરા માર્ક્સ છે. એટલે મને કિરીટ સર એવું કીધું કે આ લોકોએ કોપી કરી લાગે છે. અને એવા પણ ન્યૂઝ મળ્યા કે અમુક છોકરીઓ અમુક છોકરાઓ એ બીજા પાસેથી પેપરો ટ્રાન્સફર કરે છે, પીડીએફ કે ફોટા મંગાવી પછી લખી નાખે. હે શેરમૂડીના વ્યવહારો બધાને સંભળાય છે? હા સર. હા સર. હા સર. શેરમૂડીના વ્યવહારો એમાં સૌથી પહેલા તમને મેં જે પેમ્પલેટ મોકલ્યું છે એ પેમ્પલેટમાં થિયરી પૂરી થશે એટલે દાખલા એક મૂકેલા છે સાધારણ જેવા. એમાં સૌથી પહેલા દાખલામાંથી પહેલો નહીં, દાખલા નંબર 2 વાંચો. એમાં હું તમને જે પૂછું ને એ મને જવાબ આપો. બહાર પાડ્યા, અરજી મળી, પછી અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો અને છેલ્લો હપ્તો. ચલો દરેક જણ. બીજા દાખલામાં કઈ કંપનીના છે? Trinity Limca Metals. કેટલા શેર બહાર પાડ્યા? 7,50,000. 7,50,000. કેટલા શેરની અરજી મળી? 9 લાખ. 9 લાખ. 9 લાખ. તો બહાર પાડેલ શેર કરતા વધુ અરજી મળે, બહાર પાડેલ શેર કરતા વધુ અરજી મળે તો તેને શેરનું વધુ ભરણું કહેવાય. શું કહેવાય? શેરનું વધુ ભરણું. વસ્તુ યાદ રાખવાની. પ્રથમ 2 આમ નોંધ વધુ શેર પર લખવાની. ઓકે, ચલો. અરજીના કેટલા રૂપિયા છે? 2.50. 2.50. બાકીનાનો અવાજ નથી આવતો. મંજૂરી 3 રૂપિયા. 3 રૂપિયા. પ્રથમ હપ્તો 2.50 રૂપિયા. 2.50. હપ્તો 2 રૂપિયા. 2 રૂપિયા. તમે આનો સરવાળો કરો, તમને 10 રૂપિયા મળ્યા. હા. તમને દાખલામાં એવું કીધું કે 10 રૂપિયાની મૂળ કિંમતનો 1 છે. કીધું છે? હા. હા. ચલો આટલે સુધી ક્લિયર થઈ ગયા? હા. હવે રકમમાં જો તમને આ છેલ્લા હપ્તા 2 રૂપિયા પછી રકમ વાંચો તો નીતાને કે જેના 2000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને પ્રથમ અને આખરી હપ્તાની હેલો હેલો પૂર્ણા. હા સર. રકમ હતો બેટા? ફરીથી વાંચું કે જ્યાંથી અરજી હતી ના, ત્યાંથી? પેલું મીતા, શું નામ છે? મીતા કે નીતા? નીતિન. નીતિન 2000 છે, બરાબર? હા. એમાં તમારે દરેક દાખલામાં આ રીતે લખવાનું, ભરેલ, ન ભરેલ. હવે અંદર જો શું નથી ભર્યું એને? દાખલાની પ્રથમ આખરી હપ્તો ભર્યો નથી. પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભર્યા નથી. તો પ્રથમ હપ્તો અને છેલ્લો હપ્તો એને ભર્યો નથી. પછી બીજું કોઈ નામ આપી દીધા? મનમોહન. મનમોહન. 3000. એના 3000 શેર મંજૂર કરવામાં આવ્યા. હા, એને શું નથી ભર્યું? આખરી હપ્તાના નાણાં. આખરી હપ્તા. આખરી હપ્તાનું. આવું તમને દરેક દાખલામાં લખતા આવડે? હા.
હવે તમે હા, અહીંયા સર. જુઓ, નીતિનના બે મારો અવાજ બધા ક્લિયર સંભળાય છે ને? હા સર હા સર હા સર હા સર નીતિનના 2000 શેર છે, એણે પ્રથમ હપ્તો અને છેલ્લો હપ્તો નથી ભર્યો, તો ભર્યું શું? અરજી અને અરજી અરજી અને મંજૂરી. પછી મનમોહન છે, એને 3000 શેર ઉપર શું નથી ભર્યું? છેલ્લો હપ્તો હપ્તો તો પછી એને શું ભર્યું? અરજી મંજૂર અને પ્રથમ હપ્તો સરસ. દરેક દાખલામાં સૌથી પહેલા તમારે શેર કેટલા બહાર પાડ્યા એ લખવાનું, કેટલી અરજી મળી એ લખવાનું, પછી અરજીના મંજૂરીના હપ્તાના કેટલા રૂપિયા છે એ લખવાનું, પછી કોણે કેટલા ભરેલા છે ને કોણે નથી ભરેલા, ભરેલ છે નથી ભરેલા, આવું લખવાનું. દરેક દાખલામાં આ લખવાનું. ઓકે? હા હા સર હા સર હવે હા બોલો, કોઈને પ્રશ્ન આમાં? ના ના સર ના હવે મેં તમને જે ગઈકાલે આમનો શીખવાડી હતી એ આમનું તો આજે આપણે શીખીશું. એમાં સૌથી પહેલા બે આમનો તમારે અરજીની લખવાની છે, બે આમનો કોની લખવાની છે? મંજૂરીની પહેલા અરજી આવે, પહેલા અરજી, પછી મંજૂરી અને પછી હપ્તાની હવે હમણાં મેં જે તમને સમજાયું, આ તમે જરા એક સ્ક્રીનશોટ લઈ લો અથવા લખી લો ને, આટલું ચોપડામાં લખી લો, આટલું દરેક ચોપડામાં લખી દો ફટાફટ. હા સર લખાઈ ગયું? હા સર હા સર બધાને રેડી ને? હા હા સર હા સર ચલો હવે આપણી પહેલી આમનો શેર બહાર પાડવાની. તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. હવે તમારા ચોપડામાં જો તમે કેટલા શેર બહાર પાડ્યા હતા? 7,50,000 50,000 તમને 7,50,000 કેટલા લાખની મળી? 9 લાખ જેમાં અહીંયા લખવાનું કે 9 લાખ ઇક્વિટી શેર પર અરજીના કેટલા રૂપિયા છે? 7,50,000 અરજી 7,50,000 અરજીના કેટલા રૂપિયા છે? 2.50 2.50 ફરી ધ્યાન આપો. તમને અરજી કેટલાની મળી હતી? 9 લાખની. 9 લાખ 9 લાખ બહાર કેટલા પડ્યા હતા? 7,50,000 અરજીના 2.5 રૂપિયા, મંજૂરીના 3, પ્રથમ હપ્તાના 2.5 અને છેલ્લા હપ્તાના 2. આટલું યાદ રહ્યું? હા હા સર હવે આ વાંચો. પ્રથમ બે આમનો વધુ શેર વધુ શેર એટલે કયા લેશો? અરજી મળી 9 લાખ લઈશું ને? હા બરાબર. તો 9 લાખ શેર ઉપર અરજીના 2.50 મળ્યા તેના 9 લાખ ગુણ્યા 2.5 કરો.
22,50,000. 22,50,000. 22,50,000. 50,000. 22,50,000. 50,000. ઓકે, હવે તમે અહીંયા ધ્યાન આપો કે ઇક્વિટી શેર અરજી ખાતે તમે કેટલા જમા કર્યા? 22,50,000. 22,50,000. આમનોંધમાં ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા થશે એની એ જ રકમ ઉધાર થાય. 22,50,000. 22,50,000. અચ્છા, આ વાંચો. હવે તે બેંક ખાતે વધારાની અરજી પરત કરી તો તમે કેટલા શેર બહાર પાડ્યા હતા? 7,50,000. 7,50,000. અરજી 2.50. 2.50. 2.50. એ તો બેટા અરજીના રૂપિયા છે. હા, હું રૂપિયા નથી બોલતો, હું અરજી મળી એ બોલું છું. 9 લાખ. 9 લાખ. હા, તો કેટલી અરજી વધારે મળી? 1,50,000. 1,50,000. ફાઇનલ ને? હા. તો 1 લાખ અહીંયા બેંક ખાતે છે ને ત્યાં કૌંસમાં તમારે લખવાનું 1,50,000 ગુણ્યા 2.5. ચલો ગુણાકાર કરો. 3,75,000. 3,75,000. એટલે આપણે 3,75,000 રૂપિયા પાછા આપ્યા. બરોબર. તો હવે તમારી પાસે 7,50,000 ઉપર 2.5 રૂપિયા વધે. ગણો 7,50,000 ગુણ્યા 2.5 કરો. 18,75,000. 18,75,000 થયા. હા. કેલ્ક્યુલેટરમાં 22,50,000 માઇનસ 3,75,000 કરો. સર આવી ગયું. થઈ ગયું સર. આવી ગયું. આવી ગયું. આ હા. કે તમને ખબર પડે કે વધારાની અરજી કેવી રીતે આવી. હા. હા. તો આ પહેલી બે આમ નોંધ મેં વધુ શેર પર લખી. કયા શેર પર લખી? વધુ શેર. બાકીની બધી જ આમ નોંધ આપણે કરીશું 7,50,000 શેર પર. કેટલા શેર પર? 7,50,000. ચલો હવે મંજૂરીના કેટલા રૂપિયા છે? 3. 3 રૂપિયા. સૌથી પહેલા આપણે મંજૂરીના પૈસા મંગાવવાના. તો અહીંયા લખવાનું 7,50,000 શેર પર મંજૂરીના 3 રૂપિયા મંગાવ્યા તેના. ચલો ગણો. 7,50,000 ગુણ્યા 3. 22,50,000. 22,50,000. તો એ મેં અહીંયા ઉધાર જમામાં લખી દીધું. હવે તમારે શું કરવાનું છે ધ્યાન આપો. ઇક્વિટી છે મંજૂરી ખાતે ઉધાર કેટલા? 22,50,000. 22,50,000. ખાતે જમા કેટલા થાય? 22,50,000. 22,50,000. હવે આ વાંચો. બાકી હપ્તા ખાતે શું લખ્યું છે? ન ભરેલ મંજૂરીની રકમ. ઓકે. તો મળેલ મંજૂરીની આ રકમ. ન ભરેલ જે દેખાય છે એમાં મંજૂરી શબ્દ લખેલો છે મેં ક્યાં? ના. બરોબર. બધામાં મંજૂરી મળી ગઈ છે ને આપણને? હા. તો પછી હા. અહીંયા શું આવે? નહીં. અહીંયા ડેશ. નહીં. એટલે એની જ રકમ ઉધાર. બોલો. બોલો.
ઓકે દીકરાઓ, આટલે સુધી ક્લિયર છો? હા હવે મેં આ ફોર્મેટ એટલા માટે તમને આપ્યું છે કે તમારી પાસે આખું આ ફોર્મેટ રેડી છે, બરોબર? હવે હું ક્યાં શું લખું છું એ તમને આ દાખલામાં ખબર પડી જશે. ક્લિયર? હા કે ના? ઓકે. હવે પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી આ ચાર આમનો તો આપણે લખવાની છે શેના ઉપર? તો કે હપ્તા ઉપર. તો અહીંયા આગળ ધ્યાન આપો. પ્રથમ હપ્તાના કેટલા રૂપિયા છે? 2.50 ઓકે. હવે ચલો અહીંયા ફરી આપણે જોઈ લઈએ. તો પહેલી આવશે આપણી ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. શેર કેટલા હતા? તો કે 7,50,000. તો કે 7,50,000 શેર પર પ્રથમ હપ્તાના 2.5 18,75,000 ચલો 18,75,000 મેં લખી દીધા. હા હા ઓકે. હવે છઠ્ઠી આમ નોંધ. તો બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. એમાં અહીંયા બેંક બાકી હપ્તામાં શું લખ્યું છે જુઓ. પ્રથમ હપ્તાની રકમ. ઓકે. તો નીતિન નામનો વ્યક્તિ દેખાય છે. હા પ્રથમ હપ્તો ભર્યો નથી. કેટલા શેર પર? 2,000 ફરીથી નીતિને 2,000 શેર ઉપર પ્રથમ હપ્તો ભર્યો નથી. અહીંયા આ બાકી હપ્તા છે ને ત્યાં કૌંસમાં લખવાનું 2,000 ગુણ્યા 2.50 કરો ગુણાકાર કરો. 5,000 5,000 આયા. હવે આ પાંચમી આવકમાં જો ઇક્વિટી છે પ્રથમ હપ્તા ખાતે ઉધાર કેટલા કર્યા છે? 18,75,000 જમા કેટલા થયા? 18,75,000 18,75,000 માંથી 5,000 બાદ કરો. 18,70,000 ચલો આમાં સમજણ પડી ગઈ? હા 5,000 લખતા આવડે? હા ઓકે. તો અહીંયા બાબતજીમાં શું લખશો? તો કે 7,50,000 શેર પર 7,50,000 શેર પર અને કેટલા શેર? 2,000 શેર. 2,000 આજે નહીં બકા, કેમ શું હતું? આજે નથી, આજે કૃષ્ણા દેવી નથી ને વરસાદ તમને ઉમી રહી ગયો. બુધવારે આવજો ને, બુધવારે. $7,50,000 શેર પર 2,000 શેર સિવાય પ્રથમ હપ્તાના કેટલા રૂપિયા? 18,70,000 મળ્યા તેના. એવું નહીં બેટા, 2 લાખ એક જ રકમ બોલવાની. આ 2.5 રૂપિયા જ બોલવાના, ટોટલ નહીં લખવાના. જીલું અહીંયા મેં કેટલા લખ્યા? 2.5 હા બરોબર. ચલો હવે છેલ્લા હપ્તામાં જો. તો છેલ્લા હપ્તાના કેટલા રૂપિયા છે? 2 રૂપિયા. ચલો પાંચમી ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. આપણી પાસે ટોટલ શેર કેટલા છે? તો કે 7,50,000. એમાં છેલ્લા હપ્તાના કેટલા રૂપિયા મંગાયા? 2 રૂપિયા. 7,50,000 ગુણ્યા 2 કરો. 15 લાખ. હા 15 લાખ આયા. હવે ધ્યાનથી સમજો. એ આ નીતિને 2,000 શેર પર અને મનમોહને 3,000 શેર ઉપર પહેલો હપ્તો ભર્યો નથી. બરોબર? હા કે ના? તો કુલ કેટલા શેર થયા? કુલ કેટલા શેર થયા? 5,000 સરસ. તો અહીંયા બાકી હપ્તા જે છે એમાં મારે કેટલા લખવાના? તો કે 5,000 શેર ઉપર 2 રૂપિયા નથી ભર્યા. ગણો. 10,000. અચ્છા, જમા કેટલા હતા? 15 લાખ.
15 લાખ. તો હવે 15 લાખ. કેટલો પડ્યો? 14,90,000. બરોબર. હવે અહીંયા ધ્યાનથી જુઓ કેવી રીતે લખવાનું છે. તો કે 7,50,000 શેર પર 5,000 શેર સિવાય છેલ્લા હપ્તાના રૂપિયા કેમ મળ્યા તેના. ઓકે દીકરાઓ, સમજણ પડી આમાં? હા સર. 100%. હા સર. સર જો હા સર પણ 15 લાખ તો બીજા છેલ્લા હપ્તાના નહીં, તો બંનેના ભેગા ના લખવાના હોય. કયા બોલ્યા? કોણ બોલ્યું? સર વંશિતા. વંશિતા બેટા શું કહે છે? 15 લાખ તું છેલ્લા હપ્તાના જ છે ને? તો આ 15 લાખ રૂપિયા. પણ આમાં તો આપણે નીતિન અને મનમોહન બંનેના ભેગા ગણ્યા ને, હા, તો ખાલી 15 લાખ કેમ લખ્યા? એ તો બેટા 15 લાખ ટોટલ છે ને તારી પાસે. તારી પાસે શેર 7,50,000 છે, એના ઉપર તે 2 રૂપિયા 15 લાખ મંગાયા ને. હા. અને એ 15 લાખ માંથી નીતિન અને મનમોહન ના 10,000 નથી મળ્યા, તો એ 15 લાખ માંથી 10,000 બાદ કરો દીકરા. હા, ઓકે સર. બરોબર. હવે સાંભળો મારા વડાઓ સુરવીરો, તમને જ્યાં સુધી આ 8 આમનો તો નહીં આવડે ને, આમનો હું બાબત જે નથી કહેતો, આ 8 આમનો તો નહીં આવડે ને ત્યાં સુધી તમને આ દાખલામાં સમજણ પડશે નહીં. એટલે આજનું ગૃહ કાર્ય આમનો જ લખ્યો. શાબાશ. એક વખત. કેટલી વખત? 8 વખત? એક વખત. સરસ. 10 વખત. ઝીરો મૂકી નાખવાના. બાજે લખવાની. ચેસ્ટાડી તું ડબલ 0 લગાવી તારા પાછળ યાદ રાખજે. ના સર. હા, હવે સાંભળો.